નક્ષને જોશના સાથે ટાટા બાય બાય કરી દીધો ને પૈસાનો વરસાદ જોરદાર થઈ ગયો, સાથે તમારે ક્રિશાબને નક્ષને રંગી નાખ્યા ગલાલથી. તો હેલો ફેમિલી, કેમ છો? બધી મજા. મારે જોશના સાથે કરવાની દેશીની શરૂ છે. એ પેલા જોશના દેખે કે નાની નાની ખાખડી ને કેટલા લોકોને ભાવે છે ખાખડી કમેન્ટ કરજો ને પછી મેડમે લઈ દે હાથમાં નડીને સરસ મજાનું કમ્પ્રેસર સાફ કરવાનું સર્વિસ કરવાનું ચાલુ કરી. ક્રિશાબેન આવીને નક્ષભાઈને બંને તો ગુલાલથી રમવા માંડ્યા હતા ને એકા ભાઈ ગલાલ હામાં અમે ઉડાડતા હતા ને લ્યો ભાઈ આને તો ક્યાંક ક્યાર થઈને ભાગવાનું છે, એ માટે થઈને એના ઘરે મૂકવા જવાના હતા. એ પેલા આપણે ઘૂમનો પ્રસાદ આવ્યો તો પ્રસાદ લઈ મારી મીના રાણીને ભૂખ લાગી ગઈ તો ખવડાવી દીધું. નક્ષભાઈ ઉભો પપ્પા આવું, મેં કીધું હાલો ભાઈ છે ને અમારે જવાનું ને આને આવવાનું થયું, અમારે તો આવવું જ હોય. એટલે જ હમણાં સરસ મજાનું વાતાવરણની મજા લેતા લેતા હું પહોંચી ગયો મારા ફ્રેન્ડના ઘરે. આજે ત્યાં પ્રસાદી રમાપીની ધજા ચડાવવાની હતી ને આ અમારા નાના ભૂલકા અમારા સબસ્ક્રાઈબર હતા ને આઈફોન તો 14 પ્રો, એમાં કઈ ઘટે જ નહીં, નબળું તો ના જ ચાલે. થોડીક વાર બધાને જમવા બેસાડી દીધા. એ જોઈને મને લાગે કે ભૂખ ને મેં 2 થાળી ભરીને જમવા બેસી ગયો. અમારા સુધીરભાઈ બહુ કામ કર્યું એટલે એ અમારા આજે બેસી ગયા. તો વટથી થાય એમાં બીજી વાત જ નહીં. અમે પોગીએ સોડા પીવા માટે. હાલો હાલો કેટલા લોકોને સોડા પીવું છે ને આ બાજુ સંતવાણીનો પ્રોગ્રામ હતો ને થોડીક વારનો પ્રોગ્રામ શરૂ થવાનો. થોડી વાર સંતવાણીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તો હું ને બેઠા બેઠા મજા માણતો હતો.